મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. તો વાગી ગયા છે 9:15. જમીન નાઈન તો તૈયાર થઈ ગયો, હું પણ થઈ ગયો અને દીવાબત્તી પણ કરી દીધી. તો ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો સવાર થઈ ગઈ, નાઈ તૈયાર થઈ ગયો, લાઇબ્રેરી જવું હોય, ચા નાસ્તો બી થઈ ગયો છે, બસ લાઇબ્રેરી જવાનું. તો લાઇબ્રેરી જવાનું કામ કરે લાગે બધા કંટાળો આવે. પી લીધી કોફી? આવો કેમ મારે બાકી છે ચા પીવા. તો ચા તો આ પડી ને તો કે છે કોફી પીવા મળ્યો હોય. કોફી નહીં એટલે ચા નાસ્તો કરવાનું મારે બાકી છે જોતી એમ. એટલે કર દે ને, પડ્યો છે ને. તો મમ્મી હવે નાવા જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. હવે નાવા જઈએ, પછી કામ કરી બધું. આપણે ગમે તેટલું વહેલા ઉઠીએ પણ મોડું થઈ જાય. ગમે એટલે 8 વાગે ઉઠો, ગમે એટલા વાગે નહીં તો 2 ઉઠતા. દિવસ થઈ ને, 2 દિવસથી છે. 2 દિવસ એટલે પપ્પા ગાડી શીખવા જાય ત્યાંથી. અરે ભાઈ ના, આ પછી યાળો પત્યો 9 વાગે. હા તો મેં એ જ કહું ને, આપણે ગમે તેટલું વહેલા હું તો 7 વાગે ઉઠી જાઉં, ચલો મારા ગમે તે એ કરું ને તો એ મને 9 તું 7 વાગે, હું 6 વાગે ને મારો ખુલી જાય, ઉઠી કરો ને. પછી નાય તો તૈયાર શું કરવાનું? હા તો કાલથી ઉઠી જઈએ, કાલ 6 વાગે ઉઠું ને તો બધાને ઉઠાડી દઉં. આવ ઉઠીનું વાત કરું. આપણે તારે ઉઠી જવાનું, મને ઉઠાડી દેવાનું, પછી તારે પેલા નાવા ધોવા જતું રહેવાનું. પછી કચરો પેલા કચરો વાળી દેવાનો, પછી નાવા ધોવા જતું રહેવાનું. હું ઉઠી તમારે ઉઠાડે, હું નાવા જઈને તમારે પથારી બથારી નાખી દેવાનું, બરાબર? હા ધોવા દો. પણ હું નાઈને નીકળે તો કચરો વાળીને તમારે નાઈને અને દીવાબત્તી કરી દેવાની. મોને ઉઠો હા, મોને ઉઠો, મોને ઉઠો. જમ, તું કોણ છે? હું માણસ છું. તો પછી જાણ. માણસ ગમે તે ટાઈમે ઉઠા, ગમે ત્યારે વાગે ના ઉઠે. ના એવું ના હોય, પાડો ગમે ત્યારે ઉઠે. એવું ના હોય. પાડો તો સવાર વહેલો ઉઠીને પડ્યો રહે, ખબર? બસ જાણ. એટલે ખાધી જ છે. હવે તો 6 વાગે ઉઠી જઈશ. અમને કુછ બોલેગા તો નહીં. ચલો હળો નાઈ લઈએ, પછી કોમ કાજ કર, તો ચા પી રહે. તો ગાઈસ વાગી ગયા છે 12:30 અને મમ્મી ખાવાનું બનાવે છે. ભીંડાની સબ્જી, રોટી. શાક બનાવી રહ્યું, હવે લોટ બતાશે. એ આ ભૂંગળા કાઢતા ને પછી મને આમ મોઢામાં ચાંદી વળી ગઈ. આળો આળો થાય તો મને એવું હે કાલ તો આજ નહીં થયું. મને હજુય છે, કાલે હું તો આખું આળો આળો વળી એવું હતું. મને હજુ આમ શું કહે દુખે જાય અંદર. તો ગાઈસ પાર્થ તો હમણાં સેલ માર્યો તો, હમણાં ગાડી હમણાં હેડવા માંડી હતી. લિટરમાં નથી મૂકેલી એટલે પણ એ કોમ કરાય, હેન્ડ બ્રેક નથી મારેલી. હેન્ડ બ્રેક નહીં મારે? નહીં મારેલી. જો આ છે આવું. શીખ્યા પણ શું કરવાની, હેન્ડ બ્રેક નહીં મારેલી. મારથી બટન નહીં દબાતું આવ્યું. બટન દબાય ને ઉપર ખેંચ, બટન દબાય ને ઉપર ખેંચ. દબાતું જ નહીં મારથી. હા ખેંચ ઉપર. હેન્ડ બ્રેક જ છે તો એ હેન્ડ બ્રેક હતી એટલે આગળ ના હેડી. હેડી આટલી તો આગળ એ ચાટકો વાગ્યો, હેડી નહીં. હેડી જ કહેવાય. મેરે કો તો ધક્કા કરેલા. યાદ ને તો હમણાં પપ્પા બોલશે. સાચી વાત. આપણે નહીં અડવું હવે. બસ થઈ ગયું. અંદરથી સાફ કરી દે બધું અંદર. કરવી ભાઈ સાફ તો કર, પણ શું ચાલુ ચો કરવાનું કહું તને, સાફ કરવાની કહું. નહીં કઈ કરવું. હવે હેડી પડી ગાડી. તો આને સાફ તો કર્યો, ઠીક ઠાક સાફ કર્યું. ઠીક ઠાક નહીં કમ્પ્લીટ કરી જો, પણ આ લોકોએ ગાડી ધોઈ ને તો એમાં હરખી લૂખીને આવી જો આ ડાગા. હા એ તો સાફ કરવી પડે ને, તો એમ તો થોડી કોઈ થાય. એટલે શું કરવાનું ખબર, શેમ્પુ વાળું પાણી પેલા ધોઈ દેવાની, પછી એના ને કોરા કપડાથી સાફ કરી દેવું પડે હરખી રીતે. નહીં તો આયતા દેર ફેરથી એમને એમ જ થઈ જશે. કોરા કપડાથી પહેલા સાફ. આમ તો જો કે દેખાતું નહીં, એટલે કોઈ ફેર નહીં પડતું. આયતા નહીં દેખાતું, આયતા કો દેખાય. આ સ્ક્રેચ આ તો કપડું લૂકે ને જો એના સ્કેચ જેવું પડ્યું, બાકી એવું તો દેખાતું નહીં. જો આ scratch આરે કપડે કરીને ના લૂકીશ, તો આરે કપડે કરીને ના લૂકીશ, આરે કપડું સ્કેચ પાડશે. હા એટલે કોરો રૂમાલ હોય ને હારો એવો, પણ એનાથી એ નહીં થતું. એ તો આનાથી ભાઈ ના થાય. એટલે તને કીધું ખરી, એ તો શેમ્પૂથી ધોવું પડે ભાઈ. કારણ કે ડાગ જ છે પહેલે. એ તો બહારથી ને હરખી રીતે ધોરાઈ દેવાની, કો તો ને ઘરે જાતે ધોઈ દેવાની, પણ શેમ્પુ વાળા પાણી ધોવી પડે. જો તું એ કપડું લૂકીશ ને તો એમને એમ જ ડાઘા રહેશે. જો આઈકનથી મને આંગળીના ડાઘા દેખાય રહ્યા, આઈકન છે જો આંગળીના,
હજુ સાફ જ નહીં થતા જો ના થાય ભાઈ અંદરથી નહીં હોય જો અંદરથી કરી જો આ લગભગ અંદરથી હોઈ શકો કરજે જીઓ નહીં જતા અંદરથી જ છે જો નહીં ગયા જો નહીં ગયા છે પણ તું જો આટલે આય ને આટલે હતા ચો હે એમાં નહીં દેખાય યાર. તો હવે જમવાનું બને તો જમીન હવે મારે તો લાઇબ્રેરી જવાનું પાર્ક કર્યા તો હવે આગળ મળીએ હવે જમવાનું બની જાય ત્યારે દેખાડીશું બની જમવામાં એક જગ્યાએ જવાનો વિચાર હતો પણ યાદ નહીં આવતું. ચોકણ ગાણકી વાવ ને એવી ને એવી જ વાવ છે. દશામાન મંદિર કઈ જગ્યાએ આવી કઈ ચોકડી પડે? તો મહાદેવ મંદિર હે તું કે ને શીતળામાં ચોકડી હે ચોકડી ની આગળ એક આગળ જાય ને રસ્તો હા અને ઓલે બાર આ બાજુ સે જવું હોય ને ઈ side. એક કણા એક મોટું કોમ્પ્લેક્સ જ ઘર હ એન બાજુમાં થઈને રસ્તો જાય ઈ કણ હ ઈ કણ અમુક ઈ બે જગ્યાએ તો એને ખબર નહીં કે કઈ જગ્યા હે કે ક્યાં જવાનું હોય જગ્યા યાદ પણ નામ યાદ નહીં. આ તો જગ્યા યાદ હતો જોઈશું હવે સાંજે ટાઈમ મળશે તો જઈશું એરી તો ગયા ના લે એક બે છે હજુ એક બે વાવ છે પાટણમાં બીજી જગ્યાએ છે કોઈ ખાસ ખબર નથી પણ એક તો ત્રિંબકેશ્વર નહીં તો ત્રિંબસ શું કઈક નામ હતું વિડિયો જોયેલા હ તો ગાય સાયકલ લગભગ થી માળિયા પર છે ને એક બિલાડી બેસી છે એનો પગ દેખાય રહ્યો આમાં નહીં દેખાતો હા એ બિલાડી ઉપર બેઠી કાતો એનો પગ બહાર કાઢી રહ્યો જો બિલાડી બિલાડી હે કોકો કે યાર વિચારીશ બિચારો હું ગાડી પહેલી વાર ચેલ મારે ગાડી પછી તારે જોવું પડે ને સેલ મારતા પહેલા ખબર તો હોય કે પહેલા ગિયર બધું જોઈ લેવું પડે પછી સેલ મરાય પણ યાર ન્યૂટન માં મૂકવું પડે ને બાઈકે ન્યૂટન માં મૂકવું પડે પણ આ લોકો ન્યૂટન માં નહીં મૂકતા પછી ગાડીએ ન્યૂટન માં મૂકવી પડે પણ ગિયર માં મૂકેલી શું કરવાનું માણસો યાર કેવા આ તો સારું કે નાનું છોકરું નતું ટેણ્યું તું હવે ટેણ્યો નતો તું આ પાણી પીજે તું પાણી પીતું આ છોકરું હે નાનું બંધાને તને તો ફોન સોટી જાવ. દે હમણાં તને બોલો હું ગયા તો ભાઈ તારા ઓખના કાચ સાફ કરી દે તને હવે ખાવા હાલવાના બોને તને રાખેલો કોમ ધંધો કરવા માટે આ સાફ સફાઈ કરવા માટે તું એ કરતો નહીં હરખી રીતે કોમ કરતો નહીં તને આજે ને એક રોટલી ઓછી મળશે ખાવા અમુક બે રોટલી વધારે હા જ કહું આ દાબે જ છે ખાલી ખાય જ છે કોમ તો કશું કરતો નહીં બે યાર રોટલી હું વધારે ખાઈશ આજે આનું કારણ બે રોટલી વાળી તો હવે મળીએ હવે જમવાનું બની જાય ત્યારે તો મમ્મી તો અહીંયા જમવાનું બનાવી રહી હે શેનું શાક બનાવ્યું ભીંડી મજા આવશે મને પીંડા બહુ ભાવે પીંડાનું શાક બહુ ભાવે પીંડાનીમાં થોડુંક દહીં નાખીને કાઢવું હોય મજા આવી જાય મંગાવવું પડશે એવું હોય? સાસ બની જ દી. દહીં વઘાર નહીં લ્યા દહીં વઘાર થોડી પીંડામાં દહીં નાખ લે નસીબ તો મારા નસીબ કે અંદર પીંડાનો શાક અને હવે દહીં બી પડ્યું હોય તો જમવાની મજા આવશે દહીં પડ્યું હતું. તો ખાવાનું બની જાય પછી જમીન એમાં તો લાઇબ્રેરી જવાનું તો પછી મળી હવે સાંજે બરાબર અમારે દવાખાને જવાનું થાય. ચમ જયંતી મામાની આ દવાખાને. એવું હોય તો ગાઈસ જમી લીધું છે જયંતી મામાને દવાખાને લાયા. જમીને પણ જમી લીધું પપ્પાએ પણ જમી લીધું અને હવે મમ્મી બેઠી અને કદાચ દવાખાને જવાનું થશે એ રોટલી તો ગાઈસ મમ્મી આજ વહેલા શાક બનાવવા માંડી નાખી દે 6 વાગે ટિફિન મોકલવાનું છે એટલે ગાઈસ હમ મારે મામાને દાખલ કર્યા છે મમ્મીના મામા તો દાખલ કરે ટિફિન વહેલા હેર મોકલવું પડે ને. એટલે એના કે તો રસોઈ બનાવવાની તો વાર છે હજી તો કાનો આવી ગયો એ તો મેં નાખી એના જ કુકર ઈ એમ કે છે કે ભાઈ તું વિડિયો ચાલુ કર હું આમ હેડું એટલે એની ભાષામાં હા હીરો હોમેથી મની ગયા રોજ આ કર હું હેડું હીરો મને હોમેથી કે હાલ તો ના કે આશા ચોજી તારે આ વૈકણ આઈને નતો મને કેતો ભાઈ ભાઈ એ એટલા માટે કેતો હતો આજો નાખી ના ભાઈ તો કરી ચાલુ કર્યું ઓલા ચડો હવે શોકિંગ લાગે
કાના ઓય હવે હેડો તો બસ આ વિડીયોમાં આવી જાવ હેડો કઈ કેવું તો કઈ આ ડિસ્કો ડાન્સર જ હતો હેડ પેલા હેડ ઈ ચોખાય બટાકા. ચલો ગાઈસ બહાર બેઠા હતા બહારથી તો બેઠા છે હવે આપણે બનાવી દઈએ રસોઈ. શાક વઘારી દીધું, ખીચડી મૂકી છે, લોટ બોતવાનો અને પાણી આવી ગયું છે, પાણી પણ ભરી દીધું. જો ગાઈસ કસરત બોડી બનાવવા માટેની બોડી બનાવે છે. પાણી પણ આવી ગયું, પાણી ભરાઈ ગયું છે. કદ તો સવારે આવી હતું ને એટલે વધી પડ્યું પાણી. બપોરે પાણી સોડાયું હતું, કોઈને જરૂર હશે એટલે પાણી ભરી દઈએ. ભરાઈ ગયું, પીવાનું ભરાઈ ગયું છે ને વાપરવા માટે ભરી દઈએ. બટાકાની સબ્જી, ખીચડી અને ભાખરીનો લોટ બાંધવાનો છે તો ભાખરીનો લોટ બાંધી દઈએ, વાસણ ચડાવી દઈએ રા બધા, પછી 7 વાગે એટલે ટિફિન લઈને જઈએ. તો ગાઈસ મેં જમીને જમી લીધું હતું અને મમ્મી ને પપ્પા ગયા હતા દવાખાને. હજુ ગાડીના પેડા ચાલુ જ છે. હવે હાલ દઈએ હજુ એટલે 500 લાવી દે, બીજા 500 લાવવા પડશે. હા એ લાયા હતા કિલો પેલા પણ 500 ઘરે લાયા પણ એમ નહીં 500 ઘરે લાયા અને 500 ત્યાં રહી ગયા જે આઈકન લાવવાના હતા ઈ રહ્યા. ઈ કિલો 500 ને 500 તો પપ્પા કારખાને ખવડાય તો હજુ કારખાના વાળો તો ઉભા જ છે. હજુ તો ભાઈ ગોવિંદલાલ ને ઘેર આવવા જવાનું અને ત્યાં કાકા માર કરે. તો આપણે માંગો એમને તો નવું એક્ટિવા લાવ્યું. તો ઈ શું કહેતા અમારે 1 લાખ નું, તમારે તો 2.5 લાખ નું હોય. તો ગાઈસ મમ્મીનો ફોન આવી ગયો, જો ચાલુ થઈ ગયો કમ્પ્લીટ, બધી રીતે કમ્પ્લીટ હે. કેટલા લીધા પપ્પા? શું હતું ફોલ્ટ? બધું બદલી દીધું. તો પપ્પાને ઓળખીતા હતા તે કરાવી દીધું. ઓળખીતા હતા? હા તો પપ્પાને ઓળખીતા હતા તો થઈ ગયું, નહીં તો મને 1500 કીધા હતા. આઈકન ગાવા હતા હું નોમથી ના ઓળખું, જોઈને ઓળખું. પૂછતા હોય. હા 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 બરાબર. તો હવે સિમ કાર્ડ ને મેમરી કાર્ડ લગાવી દઈએ. હવે મોબાઈલ આવી ગયો હોય કારણ કે સિમ કાર્ડ મારા મોબાઈલમાં નાખી દીધું અને મેમરી કાર્ડ તો એમને જ પડ્યું હતું. તો ગાઈસ મમ્મી પપ્પા જમવા બેસી ગયા, 9:30 વાગી ગયા અને દવાખાનેથી આવીને હવે જમવા બેઠા. હજુ તો કાલ બપોર જવું પડશે. આલે ગાલ ન કે તો ડોક્ટર કહીને જાય ને કે કાલા લોકોને રજા આપી તો એ આલ દે ને. એ રીતે હોય. પાછા બાકી રહી જાય ને હા તો નહીં હાલે, તેનો કોર્સ હોય 36 કલાક 24 કલાક એ રીતનો પૂરો હોય. તો ગાઈસ વાગી ગયા છે 9:30. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. અમારા વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.